પાટણના રાધનપુર રામદેવ ટાઉનશીપમાં રિટાયર્ડ જેલર કરશન રબારીના ઘરે ફાયરિંગ સાથે તોડફોડની ઘટના બની છે। મળતી માહિતી મુજબ 5 થી 6 જેટલા ઈસમો દ્વારા રાત્રિ દરમિયાન પહોંચ્યા હતા તેમજ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને 2 ગાડીને નુકસાન કરી તેમજ બારીઓના કાચ તોડ્યા હતા। જે સમગ્ર મામલે રાધનપુર પોલીસને જાણ કરવામાં આવી હતી, જેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। મારું નામ મોહનભાઈ સુથાર છે। મારી બાજુમાં ઉભાઈ બાબુભાઈ આહિર છે। બાબુભાઈ આહિર પ્રમુખ છે ને હું સોસાયટીમાં મંત્રી તરીકે છું। અમને સવારમાં વહેલા જેવા સમાચાર મળ્યા કે સોસાયટીમાં ફાયરિંગ થયું છે એટલે તાબડતોબ અમે એમના ઘરે સમાચાર માટે ગયા। કરશનભાઈ જેલર જે એક રિટાયર્ડ કર્મચારી છે અને એક અમારા સન્માનીય વ્યક્તિ છે, સોસાયટીમાં બહુ સારી રીતે રહે છે અને એમના ઘરે જ્યારે આવી ઘટના બની ત્યારે અમે સૌ ભયભીત થઈ ગયા છીએ। એ નરાધમ તત્વોએ ગાડીને નુકસાન કર્યું છે અને એમના ઘરના દરવાજાઓને પણ નુકસાન કર્યું છે, બારીઓને પણ નુકસાન કર્યું છે। એટલે આ ખરેખર આવા લુખા તત્વો જો સોસાયટીમાં આવીને આ ટાઈપની ઘટનાઓને અંજામ દે છે ત્યારે મારે ખાસ એ છે કે આવી ઘટનાઓ વારંવાર ના બને અને પોલીસ તંત્રને પણ મારે સરખી રીતે આની તપાસ કરે અને તાત્કાલિક આને આકરામાં આકરી સજા કરે। અને ફાયરિંગ પણ થયું છે, 2 રાઉન્ડ ફાયરિંગ થયું છે। ફાયરિંગ રાઉન્ડના અહીં કને એને કારતૂસ પણ અહીંયા પડેલા છે અને પીઆઈ સાહેબને પણ મારી નમ્ર અરજ છે કે આ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં આવે ને આ તો સોસાયટીમાં આ ઘટના બની, કાલ ઉઠીને કોઈ બીજાના ઘરે આવશે ત્યારે પણ આવી ઘટનાઓ બને તો એ ખરેખર આ રાધનપુર શહેર માટે યોગ્ય નથી। એ અમારી સોસાયટીની તમામની માંગણી છે કે તાત્કાલિક પગલાં લેવામાં આવે। ચોકીદારને પણ એમને ભયભીત કરી દીધા હતા। ચોકીદારને સાઈડમાં બેહાડી અને કીધું કે ભાઈ અમારો મામલો છે, મળવા જવું છે એમ કરીને ચોકીદારને પણ હાથમાં પેલી ટામી હતી, ટામી બતાવી અને ચોકીદારને કીધું કે તમે દૂર જતા રહો, આ અમારો મામલો એટલે ચોકીદાર પણ અમને ભયભીત થઈને રજૂઆત સવારમાં કરતા હતા કે ભાઈ મારે પણ હવે આમાં કેવી રીતે કામ કરવું એમ। આમ મારી નમ્ર અરજ છે અમારી સોસાયટી વતી કે આ મામલો તાત્કાલિક સંવેદનશીલ ગણી અને અગ્રતા આપી અને એકદમ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે। રાતે ફાયરિંગ થયું, લુકા તત્વો દાજીને કાતરી લઈને બૂમળો કરી અને ફાયરિંગ કર્યું મારા ઘર ઉપર। આ ઘૂસમાં કહેવાના પ્રયત્ન કર્યા, જાળી બારીઓ તોડી નાખી છે। મારે કાંઈ છોકરાને બોલાચાલી થઈ હતી સામાન્ય, એમાં આને આવું કર્યું છે એમ। છોકરાને મેં પૂછ્યું એટલે છોકરામાં ફાયરિંગ કર્યું હતું। નુકસાન તો જાળી તોડી નાખી, ઘરના બારણા તોડી નાખ્યા છે, ઘરની જાળી તોડી નાખી છે, ગાડીને કાચ તોડી નાખ્યા, 2 ગાડીના કાચ સાફ તોડી નાખ્યા છે, બરોબર। અને પછી એવું કહેતા હતા તમે બહાર નીકળો તો નથી મારી નાખવાના હતા, છોકરાને બહાર કાઢી કે મારી નાખવા છે એમ। બીજાઓને તો નીચે નમી ગયો ને બીજા થાલે હતી ને, પણ પછી અમે બારણું ખોલ્યું નહીં। બારણું ખોલો ને તો મને એક હાથાને નુકસાન કરતા લોકો રાધનપુર પોલીસ પડે ચાલુ છે। 5 કે 6 એમ કહું કાયદેસર કાર્યવાહી કરવી પડે, આના માટે કડક પગલાં લેવા પડે। આજે કાયદાની વ્યવસ્થા દવે નહીં રહે, કેમ કે આ લોકો જો આવું લુખા તત્વ કરતા હોય અને જો કોઈના ઘરનામાં ફાયરિંગ સોસાયટીમાં કરતા હોય તો પછી કોઈનું કાયદાની વ્યવસ્થા જેવું દેખાતું જ નથી ને, કોઈ બીક જેવો શબ્દ જ નથી ને એમને।